તમારા લોકોનો કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ કરતા આવજો. ફાઇલિંગ ના કરો તો મધુ શ્રીવાસ્તવ ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે, ત્યારે ચોતરફ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જુદા જુદા પક્ષના કેટલાક નેતાઓના વિવાદી બયાનો પણ સામે આવી રહ્યા છે. વાઘોડિયાની પેટા ચૂંટણી દરમિયાન અહીંના દબંગ ગણાતા નેતા મધુ શ્રીવાસ્તવ પણ એક નિવેદનને લીધે ચર્ચામાં આવ્યા છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાની ઉમેદવારી પરત ખેંચીને મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને સમર્થન આપ્યું છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બે રોકટોક બોલવા માટે જાણીતા છે. તેમનું તાજેતરનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે કનુભાઈને સમર્થન આપતા કહ્યું કે વાઘોડિયાથી તમે લડો, હું તમને વાઘોડિયાથી બરાબર મત અપાવીશ અને તમને જીતાડવાના પ્રયાસ કરીશ. તેમણે લોકોને કહ્યું કે કોઈ પણ કામ હોય તો મારી પાસે લઈને આવજો, કોઈ પણ અધિકારી હોય, હું ચોક્કસપણે તમારા કામ કરવાનો પ્રયાસ કરીશ. હું 6 વખત ધારાસભ્ય રહ્યો છું. આ દરમિયાન કોણ શું કરે છે, કોણ કેટલી રિશ્વત લે છે તે બધું જાણું છું. અધિકારીઓ ખોટું કરે છે એ હું જાણું છું. તમારું કોઈ કામ ન થાય તો મારી પાસે આવજો. અડધી રાત્રે 14મું રતન ન દેખાડું તો કહેજો. આ નિવેદનમાં આગળ તેમણે શું કહ્યું જે ચર્ચામાં આવ્યું એ જોઈએ. मौत तो आने आवानी करा के रहेगी. मौत से क्या घबराने का. पर आवा लोग કાર્યકર્તાને હોલટિપોટ આપે છે કે તમને જોઈ લઈશ. હું કાર્યકર્તાને કહું છું કે હજુ 7 તારીખે ચૂંટણી છે. તો 7 તારીખની ચૂંટણી દરમિયાન અંદર તમારા લોકોનો કોલર બી પકડે ને તો મધુ શ્રીવાસ્તવ કરતા આવજો. ફાઇલિંગ ના કરો તો મધુ શ્રીવાસ્તવ